હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતો એનો જે આગળનો ટોપિક છે એનો અભ્યાસ કરીશું. આજનો આપણો ટોપિક છે ભૂમિ. ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય છે, કયા પરિબળો તેના પર અસર કરે છે, તેમજ ભૂમિનું પ્રદૂષણ કેવી રીતે થાય છે, બરાબર, એનો અભ્યાસ આપણે કરવાનો છે આજે. લાસ્ટ સેશનમાં આપણે પાણીનું જીવનમાં શું મહત્વ છે, બરાબર, પાણીની પ્રાપ્યતા અને પાણીની પ્રાપ્યતાની અસરો શું છે, જૈવ વિવિધતા પર અસરો થાય છે કે નહીં તેનો પણ આપણે અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત જળ પ્રદૂષણ કેવી રીતે થાય છે, એની જે વિવિધ ઘટનાઓ છે જેના કારણે જળ પ્રદૂષણ થાય છે તે પણ આપણે જોઈ ગયા. જળ પ્રદૂષણની અસરો શું છે એ પણ આપણે સમજી ચૂક્યા હતા. આજે હવે આપણે નવો ટોપિક જોઈશું, ભૂમિ. ભૂમિમાં ખનિજની પ્રચુરતા. એક વિસ્તારમાં સજીવની વિવિધતાનું નિર્ધારણ કરનાર એક મહત્વનો સ્ત્રોત ભૂમિ છે. પરંતુ ભૂમિ શું છે અને તે કેવી રીતે બને છે? પૃથ્વીની સૌથી બહારની સપાટીને ભૂપૃષ્ઠ કહેવાય છે અને આ સ્તરમાં મળી આવતા ખનિજ સજીવોને વિવિધ રીતે જીવન ઉપયોગી તત્વ આપે છે. પરંતુ જો આ ખનિજો પથ્થરોની સાથે સંલગ્ન હોય તો સજીવોને માટે પ્રાપ્ય થતા નથી. હજારો અને લાખો વર્ષોના લાંબા સમયના અંતરે પૃથ્વીની સપાટી કે તેની નજીક મળી આવતા પથ્થરો વિવિધ પ્રકારના ભૌતિક, જૈવ અને કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા તૂટી જાય છે. તૂટી ગયા પછીના સૌથી છેલ્લે નાના કણ ભૂમિ છે. પરંતુ કયા પરિબળ કે કઈ પ્રક્રિયાઓ છે કે જેનાથી ભૂમિ બને છે, ચાલો જોઈએ. સૂર્ય દિવસ દરમિયાન પથ્થરને ગરમ કરે છે જેથી તે વિસ્તરણ પામે છે. રાત્રિના સમયમાં આ પથ્થર ઠંડા થાય છે અને સંકોચન પામે છે. આવું વારંવાર થવાથી પથ્થરમાં તિરાડો પડે છે અને અંતે આ મોટો પથ્થર તૂટીને નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. પાણી એ ભૂમિ એટલે કે મૃદાનું નિર્માણ બે રીતે કરે છે. પહેલી રીતમાં સૂર્યના તાપથી પથ્થરોમાં પડેલી તિરાડોમાં પાણી જાય છે. જો આ પાણી તિરાડોમાં જમા થાય છે તો તેનું કદ વધે છે. આના કારણે દબાણ વધતા તિરાડો વધારે પહોળી બને છે. બીજી રીતમાં વહેતું પાણી પત્થર કે મજબૂત પથ્થરોને પણ તોડી નાખી શકે છે. તીવ્ર ગતિની સાથે વહેતું પાણી તેની સાથે નાના મોટા પથ્થરોને પણ વહેવડાવી જાય છે. આ પથ્થરો બીજા પથ્થરોની સાથે અથડાઈને નાના નાના કણોમાં પરિવર્તિત થાય છે. પાણી પથ્થરોના આ કણોને તેની સાથે લઈ જાય છે. આ રીતે ભૂમિ એટલે કે મૃદા કે જમીન મૂળભૂત પથ્થરથી ઘણી દૂર સ્થાને મળી આવે છે. પવન. જે રીતે પાણીમાં પથ્થર એકબીજાની સાથે અથડાવાને કારણે તૂટે છે, તેવી જ રીતે તીવ્ર પવન પણ પથ્થરને તોડી નાખે છે. પવન પાણીની જેમ જ રેતીને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જાય છે. સજીવ પણ ભૂમિની બનવાની પ્રક્રિયાને અસર પહોંચાડે છે. જેમ કે લાઇકેન પથ્થરોની સપાટી પર ઉગે છે. જ્યારે લાઇકેન પથ્થર પર પોતાનું જીવનચક્ર પૂર્ણ કરે છે ત્યારે તેઓ અમુક પદાર્થોને મુક્ત કરે છે, જે પથ્થરની સપાટીને તોડીને નાના કણોમાં ફેરવી નાખે છે અને ભૂમિના એક પાતળા સ્તરનું નિર્માણ કરે છે. હવે આ સપાટી મોસ જેવી બીજી નાની વનસ્પતિઓને ઓગવા માટે સક્ષમ હોય છે અને તેઓ પણ પથ્થરને વધારે પ્રમાણમાં તોડે છે. મોટા વૃક્ષોના મૂળ પણ કેટલીકવાર પથ્થરોની તિરાડોમાં જાય છે અને તે તિરાડો વધારે ને વધારે પહોળી કરે છે. પ્રવૃત્તિ થોડીક માટી લો.
અને તેને પાણીથી ભરેલા બીકરમાં નાખો. લીધેલી રેતીના લગભગ 5 ગણું પાણી બીકરમાં હોવું જોઈએ. માટી અને પાણીને જોરથી હલાવો અને ત્યારબાદ માટીને નીચે જામવા દો. કેટલાક સમય પછી અવલોકન કરો. બીકરના તળિયે માટી 4 સ્તરોમાં વિભાજિત થયેલી જોવા મળે છે. સૌથી ઉપરનું સ્તર માટીના કણો સાથે તરત ઘાસ, તણખલા અને પાંદડાનું છે. આ સ્તરને હ્યુમસ કહે છે. બીજું સ્તર હ્યુમસ કરતાં સખત અને ઘન હોય છે. તેમાં માટીના નાના નાના કણો હોય છે. ત્રીજું સ્તર કંપાળી માટીનું બને છે, જે બીજા સ્તરના માટીના કણો કરતાં મોટા હોય છે. ચોથું સ્તર મોટા અને ભારે પથ્થરો કે મોટા માટીના કણોનું બનેલું હોય છે. બીકરમાં કેટલાક પદાર્થો જેવા કે સડેલા કાર્બનિક પદાર્થો અને ક્ષારો પાણીમાં ઓગળેલા હોય છે. જેમ કે તમે જોયું કે ભૂમિ એક મિશ્રણ છે. તેમાં વિભિન્ન આકારના નાના નાના ટુકડાઓ ઓગળેલા હોય છે. તેમાં સડેલા, ગળી ગયેલા સજીવોના ટુકડાઓ પણ મળી આવે છે, જેને હ્યુમસ એટલે કે સડતા કાર્બનિક પદાર્થો કહે છે. આના સિવાય ભૂમિની માટીમાં વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવ પણ હોય છે. ભૂમિના પ્રકારનો નિર્ણય તેમાં મળી આવતા કણોનું સરેરાશ પ્રમાણ દ્વારા નક્કી કરવામાં આવે છે. જમીનની ગુણવત્તા તેમાં આવેલ હ્યુમસનું પ્રમાણ અને તેમાં મળી આવતા સૂક્ષ્મજીવોને આધારે નક્કી કરવામાં આવે છે. કારણ કે આ ભૂમિને છિદ્રાળુ બનાવે છે અને હવા તેમજ પાણીને ભૂમિની અંદર દાખલ થવા માટે મદદરૂપ બને છે. ખનિજ પોષક તત્વો જે તે જમીનમાં મળી આવે છે તે તેવા પથ્થરો પર નિર્ભર રહે છે. જમીનમાં પોષક તત્વો કેટલા છે, હ્યુમસનું પ્રમાણ કેટલું છે અને જમીનની ઊંડાઈ કેટલી છે તેના પરથી નક્કી થાય છે કે તે જમીન પર કઈ વનસ્પતિ ઉગશે. આ રીતે ભૂમિનું ઉપરનું સ્તર કે જેમાં ભૂમિના કણો સિવાય હ્યુમસ અને સૂક્ષ્મજીવો હોય છે તે સ્તરને ઉપરી ભૂમિ કહે છે. ઉપરી ભૂમિની ગુણવત્તા જે તે વિસ્તારની જૈવ વિવિધતાને નક્કી કરે છે, જે એક મહત્વનું પરિબળ છે. વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયોમાં જોઈ ગયા કે ભૂમિનું નિર્માણ કેવી રીતે થતું હોય છે. બરાબર. ભૂમિ એ શું છે? પૃથ્વીનું જે સૌથી બહારનું સખત આવરણ છે એને શું કહેવાય છે? ભૂમિ કહેવાય છે. ભૂમિમાં જુદા જુદા પ્રકારના ખનિજ તત્વો, પોષક તત્વોનું પ્રમાણ જોવા મળતું હોય છે. હવે પૃથ્વી પર એક જ પ્રકારની ભૂમિના આવરણ નથી જોવા મળતું. તમને ખ્યાલ છે કે જુદી જુદી જગ્યાએ તો કાંપના વિસ્તારો, રેતાળ જમીન પણ હોય, મેદાની કાંપ વિસ્તાર પણ એટલે ફળદ્રુપ જમીન પણ હોય છે, પથ્થર પર્વતીય વિસ્તારો પણ જોવા મળે છે. એટલે કે જુદી જુદી ભૂમિમાં ખનિજ તત્વોનું પ્રમાણ પણ જુદું જુદું જોવા મળતું હોય છે. હવે પૃથ્વી પર ભૂમિનું નિર્માણ કેવી રીતે થતું હોય છે? આપણે હમણાં વિડીયોમાં જોઈ ગયા કે એમાં પૃથ્વી એટલે કે ભૂમિના નિર્માણમાં જુદા જુદા જૈવિક અને અજૈવિક ઘટકો અસર કરતા હોય છે. જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. અજૈવ ઘટકોમાં એટલે જે જૈવિક નથી અજૈવ ઘટકો અને જૈવિક ઘટકો. બરાબર. તો અજૈવ ઘટકોમાં આપણે કયા જોઈ ગયા? સૂર્ય, પવન અને પાણી. જ્યારે જૈવિક ઘટકોમાં લાઇકેન, મોસ જેવી વનસ્પતિઓનો સમાવેશ થઈ શકે છે. હવે આ ભૂમિમાં જુદા જુદા પ્રમાણમાં ખનિજ પોષક તત્વો તો હોય જ છે, પરંતુ આપણે એને સીધા નથી લઈ શકતા, પરંતુ નાના ઘટકોમાં રૂપાંતર થાય તો એનું વનસ્પતિમાં શોષણ થતું હોય છે અને ચક્ર દ્વારા જુદા જુદા સજીવો સુધી પહોંચતા હોય તો એ માટે એનું નાના ઘટકોમાં રૂપાંતર થવું જરૂરી છે. બરાબર. તો ભૂમિ નિર્માણમાં અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો બંને અસર કરે છે. તો કેવી રીતે અસર કરતી?
હતી પૃથ્વી ત્યારે શરૂઆતની ઉદ્ભવ થયો એનો, તો એ બધા રેતાળ કે પથાર જમીનો બધી જગ્યાએ હતી કે મેદાની વિસ્તારો નહોતા, બરાબર. પર્વતોમાંથી ધીમે ધીમે તૂટી તૂટીને શું થયું છે, ભૂમિનું નિર્માણ તમને અત્યારે જોવા મળે છે, સપાટ મેદાન જોવા મળે છે, તે પથ્થરોમાંથી એનું નિર્માણ થયું છે. તો કેવી રીતે થયું છે અને કે આ વર્ષોની લાંબા ગાળા સમયની આ પ્રક્રિયાઓ છે, કે એક દિવસ કે વર્ષમાં ના થઈ જાય, પણ હજારો વર્ષો આ પ્રક્રિયામાં લાગતા હોય છે. એટલે કે જૈવ રાસાયણિક ક્રિયાઓ, બરાબર, અને જૈવિક ક્રિયાઓના અંતે ભૂમિનું નિર્માણ થતું હોય છે. તેમાં પહેલું પરિબળ આવશે અજૈવ ઘટકોમાં સૂર્ય. સૂર્ય શું કરે છે, આપણે જોઈ ગયા કે સૂર્ય શું થાય છે કે દિવસ દરમિયાન સૂર્યની ગરમીના કારણે પથ્થરો, જે પૃથ્વી પરના પથ્થરો હતા એમાં શું થયું કે દિવસ દરમિયાન એ ગરમ થાય, પથ્થરો ગરમ થાય અને શું થાય છે, એમાં વિસ્તરણ પામે છે. વિસ્તરણ એટલે ઉદાહરણ તરીકે આ પથ્થર હોય, બરાબર, તો પર્વતીય વિસ્તાર પથ્થર છે, સૂરજની ગરમી આવી તો શું થાય, દિવસ દરમિયાન એ ગરમ થઈને વિસ્તરણ પામતા હોય છે અને રાત્રિ દરમિયાન એ ઠંડા થઈ જાય એટલે શું થાય, સંકોચન પામે. રાત્રિ દરમિયાન ઠંડા પડે એટલે સંકોચન પામે. તો આ પ્રક્રિયા જે સતત વારંવાર પુનરાવર્તિત થાય એના લીધે શું થાય, પથ્થરોમાં તિરાડો પડી જાય છે અને આ પથ્થરોમાં તિરાડો પડવાથી આ પ્રક્રિયા સતત ચાલુ રહેવાથી શું થશે કે પથ્થરોનું નાના ખડકોમાં રૂપાંતર થતું હોય છે અથવા નાના ઘટકોમાં રૂપાંતર થાય છે. તો આ થઈ ગયું પહેલું સૂર્યનું, બરાબર. હવે પાણી જોઈએ તો પાણી આ પ્રક્રિયામાં વધુ આગળ વધવામાં કેવી રીતે મદદરૂપ થાય છે. હવે તમે અહીંયા જોઈ ગયા કે સૂર્યની ગરમીના કારણે પથ્થરોનું વિસ્તરણ અને સંકોચન થવાથી જે તિરાડો પડે છે, આ તિરાડોમાં શું થાય છે, પાણી જો એન્ટર થાય, પાણીનું અંદર પ્રવાહ દાખલ થશે તો એના કારણે પથ્થરોની તિરાડો વધુ શું થશે, મોટી બનતી હોય છે. આ પથ્થરની તિરાડો વધુ મોટી બને. કેમ એવું થાય કે પાણી અંદર જાય એટલે પ્રેશર દબાણ વધે, દબાણના કારણે પથ્થરોની તિરાડો વધુ મોટી થાય છે અને એનું નાના નાના ઘટકો અથવા ખડકોમાં રૂપાંતર થતું જોવા મળે છે. આ ઉપરાંત જ્યારે વહેતું પાણી હોય, તીવ્ર ગતિથી વહેતું પાણી હોય, બરાબર, તો એના લીધે એ પાણી સાથે, પાણીના પ્રવાહ સાથે આ જે નાના ખડકો કે ઘટકો છે, નાના પથ્થરો, એ ઘસાઈને આગળ વધે છે અને એ સતત નદીમાં આગળ વધતા રહે નદીના પ્રવાહની સાથે. તો શું થાય, પથ્થરો તમે નદીમાં આખો દિવસ ગયા હોય તો નાના નાના પથ્થરો તમે જોતા હશો, જોવા મળે છે એકદમ ગોળ ઘસાઈ ગયેલા સપાટી જોવા મળે. હવે એનો આકાર કેવો થયો, ગોળ થઈ ગયો, કંઈ પહેલાં ગોળ નહોતું, પરંતુ પાણીના પ્રવાહ સાથે ઘસાય એટલે શું થાય છે, એનું નાના ઘટકોમાં રૂપાંતર થયું છે, નાના પથ્થરોમાં રૂપાંતર જોવા મળે છે. હવે તો પાણી પણ આવી રીતે ભૂમિ નિર્માણમાં મદદરૂપ થાય છે. પવન શું કરે છે, પવન જ્યારે તીવ્ર પવન વહેતો હોય એટલે આ જે પથ્થરોમાં જે તિરાડો પડી ગઈ છે તો એ તિરાડોમાં પવનની ગતિના કારણે શું થાય છે, દબાણ ઉત્પન્ન થાય છે અને પવનની ગતિ સાથે પણ શું થાય છે કે જે નાના ખડકો જે બન્યા છે એ શું થાય છે, પવનની ગતિ સાથે પાછળ પોતા પણ આગળ વધતા હોય છે અને એ શું થાય છે, જુદા જુદી જગ્યાએ વિસ્તરણ પામે છે અને એની ભૂમિનું નિર્માણ તમને જોવા મળે છે. નાના ઘણા ઘટકોમાં પછી શું થાય, એનું ઘટકો એટલે કે માટીના કણોમાં રૂપાંતર થઈ જતા હોય અને આ પ્રક્રિયા તમે એક દિવસમાં ના થતી હોય, હજારો વર્ષોમાં આ ક્રિયા લાગતી હોય. આ ત્રણેય ઘટકો એકસાથેની જે આંતરક્રિયા થાય છે એના કારણે ભૂમિનું નિર્માણ જોવા મળે છે. પવનનું તીવ્ર પવન તો આવે છે પણ તમે એમ ના જોઈ શકો ભાઈ ખડકો એની સાથે ગયા કે નહીં, પણ હજારો વર્ષોની આ પ્રક્રિયા છે, બરાબર. તો હજારો વર્ષોની આ પ્રક્રિયાના કારણે શું થાય છે, પવનની ગતિના કારણે પથ્થરો પણ એની સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર પામતા હોય છે અને માટીના નાના કણોમાં રૂપાંતર થાય છે. તો આવી રીતે ભૂમિનું નિર્માણ જોવા મળે છે. હવે જૈવિક ઘટકો કેવી રીતે કાર્ય કરે છે, આપણે અહીંયા જોઈ ગયા કે પથ્થરો, જે મોટા મોટા પથ્થરો હોય, હવે ભેજવાળું જ્યારે ચોમાસાની ઋતુ દરમિયાન ભેજવાળું વાતાવરણ હોય તો તમે વૃક્ષોની છાલ ઉપર અને પથ્થરો પર, પથ્થરોની સપાટી હોય ને એમાં નાની આમ સફેદ અથવા લીલા કલરની એક લીલ જેવું જોવા મળે. એકચ્યુઅલી લાઇકેન હોય છે. આ લાઇકેન શું કરે, એ અતિ સૂક્ષ્મ હોય છે, બરાબર. તો આ લાઇકેન પથ્થરોની સપાટી
કારણ કે આ જે તિરાડો પડી ગઈ છે તો એમાંથી શું કરે, પથ્થરોમાં જે ખનિજ પોષક તત્વો છે એમાંથી ગ્રહણ કરે છે અને પોતાનું જીવન ચક્ર ચલાવતું હોય છે, પોતાનું પોષણ પ્રાપ્ત કરે છે. અને લાઇકેન શું કરશે, પોષણ મેળવશે અને પોતાનું જીવન ચક્ર જ્યારે પૂર્ણ કરે છે તે અમુક પ્રકારના શું કરે છે, રસાયણો એ પથ્થરની સપાટી પર મુક્ત કરતા હોય છે. આ રસાયણો પથ્થરની સપાટી પર મુક્ત થાય, બરાબર, તો એના લીધે શું થાય છે, આ જે પથ્થરની સપાટી પર એક પાટનું સ્તર જામી જતું હોય છે, એનું વિઘટન થતું હોય છે. આ રસાયણોના કારણે પથ્થરોનું ધીમે ધીમે શું થાય છે, વિઘટન થાય છે અને પથ્થરો પર એક બળ જામી જતું હોય છે. હવે આ બળ ઉપર શું થાય છે કે મોસ નામની એક વનસ્પતિ ઉગતી હોય છે, નાની નાની સૂક્ષ્મ લીલા કલરની હોય છે, સૂક્ષ્મ વનસ્પતિ ઉગતી હોય છે. અને આ મોસ શું કરશે કે પોતાના મૂળ એ પથ્થરોની સપાટી હતી એમાં ગ્રોથ થશે, વિકાસ કરશે અને પથ્થરોમાં શું કરશે, પોતાના મૂળ અંદર દાખલ કરે છે, જેના કારણે પથ્થરોની તિરાડો શું થાય છે, વધુ મોટી બનતી જાય છે. હવે આ તિરાડો પર મોટા પ્રકારના વૃક્ષો ઉગતા હોય તો એ મૂળ પણ પથ્થરોની અંદર દાખલ થશે અને જેના કારણે પથ્થરોનું શું થશે, તિરાડો મોટી થઈને એનું નાના ખડકોમાં રૂપાંતર થતું છે, નાના પથ્થરોમાં રૂપાંતર થાય છે. હવે આ નાના પથ્થરો પર ફરીથી આ ત્રણની અસર થશે અને આ ભૂમિ નિર્માણ સતત ચાલતું રહેતું હોય છે. તો તમે સમજી ગયા કે ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય છે. તમને ક્વેશ્ચન એ રીતે પણ પૂછાઈ શકે કે ભૂમિ નિર્માણના અજૈવિક પરિબળો અથવા જૈવિક પરિબળો વિશે સમજાવો. જ્યારે તમને ભૂમિ નિર્માણ માટે જૈવિક ઘટકો કીધા હોય, ભૂમિ નિર્માણ માટે જૈવિક ઘટકો સમજાવો તો ફક્ત લાઇકેન અને મોસ વિશે તમારે લખવાનું. એનું કાર્ય શું છે, શું કરે છે, બરાબર, વૃક્ષો. તો જૈવિક ઘટકોમાં વનસ્પતિ, લાઇકેન અને મોસ, આ ત્રણ વસ્તુ વિશે લખવાની. અજૈવિક ઘટકો પૂછ્યા હોય કે ભૂમિ નિર્માણ માટે અજૈવિક ઘટકો સમજાવો તો આ તમારે ત્રણેય સમજાવવા પડે. સૂર્ય, પવન, પાણી એ કેવી રીતે અસર કરે છે એ તમારે સમજાવવું પડે. તો તમે ઘણી વખતે વિદ્યાર્થી મિત્રો શું કરે છે, જૈવિક ઘટકો પૂછ્યા હોય ત્યારે શું કરે, અજૈવિક ઘટકો લખીને આવી જાય છે. અજૈવિક એટલે કે જે જીવિત નથી તો સૂર્ય, પવન, પાણી જ આવશે. જૈવિક એટલે જીવિત છે તો લાઇકેન અને મોસ આવશે, બરાબર. તો સ્પેસિફાઈ પૂછ્યું હોય તો તમારે આ નિર્દેશન કરવું પડે. પરંતુ ફક્ત એટલું પૂછ્યું હોય કે ભૂમિ નિર્માણ માટે જવાબદાર પડે કોઈ પણ ત્રણ પરિબળો વિશે વિગતવાર સમજાવો તો તમે કોઈ પણ ત્રણ પરિબળ લખી શકો છો. ઓકે, તો ખ્યાલ આવી ગયો ભૂમિનું નિર્માણ કેવી રીતે થતું હોય છે. ઓકે, તો આપણે ત્રણેય મુદ્દા સમજી ગયા છીએ. હવે પ્રવૃત્તિ 14.10 તમારે આપ્યું છે આપણા વિડીયો નિર્દેશનમાં આપણે જોયું ને કે એક કાચનું બીકર લીધું, બરાબર. કાચના બીકરમાં તમે તમારી આસપાસની વિસ્તારમાંથી આશરે 10 ગ્રામ જેટલી માટી લઈ લો અને એ પાણીમાં તમારે શુદ્ધ પાણીમાં નાખી દેવાની છે. પછી શું થાય છે એનું અવલોકન તમારે કરવાનું છે. તો આપણે વિડીયોમાં જોયા કે કાચનું બીકરમાં સૌથી જે નીચેનું લેયર હોય છે ત્યાં શું જોવા મળે છે કે મોટા પથ્થરો હશે ને, જે કદમાં મોટા હશે નીચેના તળિયે જામી જશે. એના પછી જે થોડી માટી જે મોટી હશે, જે ઓગળી શકી નહીં હોય એ અહીંયા જમા થાય છે, બરાબર. અને સૌથી ઉપરનું જે લેયર છે ત્યાં સળતા કાર્બનિક પદાર્થો અથવા વનસ્પતિના ટુકડા હોય કે સજીવના કે ટુકડા હોય તો એ શું કરે છે, પાણી પર ઉપર તરતા હોય છે, જેને શું કહેવાય છે, હ્યુમસ કહે છે, બરાબર. માટીના પથ્થરો ને ઘટકો છે એ નીચે મોટા જે કદમાં છે નીચે જમા થતા હોય છે. તો એક જ પ્રકારની તમે એક વિસ્તારમાંથી માટી લીધી તો એમાં પણ જુદા જુદા પ્રમાણમાં જુદું પ્રમાણ તમે જોઈ શકો છો ને. તો એક જ માટીમાં એક તો ખનિજ તત્વો, પછી પોષક તત્વો, કાર્બનિક પદાર્થો એટલે કે સડેલા કાર્બનિક પદાર્થો જેને હ્યુમસ કહેવાય છે એ પણ હોય છે, બરાબર. અને જૈવિક ઘટકોનો સમાવેશ જોવા મળે છે. જૈવિક ઘટકોમાં અળસિયા, બેક્ટેરિયા અને વાયરસ આવે છે. તો માટી એક જુદા જુદા પ્રકારનું મિશ્રણ છે. માટીનું તમે શું કહી શકો, આ અલગ અલગ તમે એક જ સેમ્પલ લીધું એને પાણીમાં નાખ્યું તો જુદું જુદું તમને લેયર્સ જોવા મળે છે કે માટી જુદા જુદી વસ્તુનું મિશ્રણ જોવા મળે છે.
એમાં ખનિજ તત્વો આવી ગયા, પોષક તત્વો પણ હોય છે, કાર્બનિક પદાર્થો હોય છે, જૈવિક ઘટકોનો પણ સમાવેશ થાય છે. તો આ તત્વોનું પ્રમાણ જુદી જુદી માટીમાં જુદું જુદું હોય છે, જે એની ગુણવત્તા નક્કી કરતી હોય છે. તમે કોઈ પથરાળ વિસ્તાર હોય, બરાબર, પર્વતીય વિસ્તાર હોય, એની માટી લઈ આવો તો એમાં પછી આ પ્રમાણ જુદું જુદું હોય, બરાબર. ખનિજ તત્વો કાં તો ઓછા હોય. હવે સૂકો પ્રદેશ હોય ત્યાં પ્રમાણ પાછું પોષક તત્વો, ખનિજ તત્વો, કાર્બનિક પદાર્થોનું ઓછું જોવા મળે. તમે રણ વિસ્તારની માટી લઈ આવો તેમાં પ્રમાણ ઓછું હોય છે. દેટ મીન્સ કે દરેક વિસ્તારમાં માટીમાં જે ગુણવત્તાનું પ્રમાણ હોય છે જુદું જુદું જોવા મળે છે. તો આ ગુણવત્તા ક્યાંથી નક્કી થાય? એટલે કે માટીની ગુણવત્તા આ બધી વસ્તુઓ પર આધારિત હોય છે. જેમ ખનિજ તત્વો, પોષક તત્વોનું પ્રમાણ વધારે, કાર્બનિક પદાર્થોનું પ્રમાણ વધારે, ત્યાંની માટી વધારે ફળદ્રુપ જોવા મળે છે. એનો આધાર શેના પર હોય છે? આ તત્વોનો આધાર શેના પર હોય છે? કે જે તે વિસ્તારમાં વનસ્પતિઓનું પ્રમાણ કેટલું છે ભાઈ, એના પર પણ રહેલો છે, બરાબર. ખનિજ તત્વોનું પ્રમાણ કેટલું છે, ઊંડાઈ કેટલી છે, જમીનનું તળિયું કેટલું છે, ઊંડાઈ કેટલી છે, એના ઉપર એનો આધાર રહેલો જોવા મળે છે. ઓકે, તો તમારે ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે કે હ્યુમસ કોને કહેવાય? હ્યુમસ કોને કહેવાય છે? તો જમીનમાં રહેલા અથવા ભૂમિમાં રહેલા સડેલા કાર્બનિક પદાર્થો હોય અથવા સજીવોના ટુકડા અથવા કાર્બનિક પદાર્થોના ટુકડાને શું કહેવાય છે? હ્યુમસ કહેવાય છે. જેમ હ્યુમસનું પ્રમાણ વધારે એમ જમીનની ફળદ્રુપતા પણ વધુ જોવા મળે છે. ઓકે, તો હ્યુમસનું આ જે પ્રમાણ છે ને, ખનિજ તત્વો આ ભેગા થઈને, પોષક તત્વો ભેગા થઈને જમીનનું ઉપરી સ્તર બનાવે છે. શું બનાવે છે? ઉપરી સ્તર બનાવે છે, જેને ઉપરી ભૂમિ કહે છે. ત્યાં ઉપરી ભૂમિ પર એટલે જમીનનું તમે જે સ્તર જુઓ છો તમારી આસપાસ, એમાં આ હ્યુમસનું પ્રમાણ, એટલે ફર્સ્ટ લેયર હોય એમાં હ્યુમસનું પ્રમાણ જોવા મળે, જે વિઘટન પામે અને એમાંથી પોષક તત્વો પછી જમીનમાં પહોંચતા હોય છે. તો આ ઉપરી ભૂમિની જે ગુણવત્તા જેમ વધુ એમ એની જૈવ વિવિધતા પણ વધુ જોવા મળે છે. કારણ કે તમે આ વિડીયોમાં જોઈ ગયા કે જેમ ઉપરી ભૂમિમાં અથવા ભૂમિનો સ્ત્રોત પણ જૈવ વિવિધતા પર અસર કરે છે. જેમ ભૂમિ ફળદ્રુપ હોય તો ત્યાં વૃક્ષો પણ વધારે ઉગે, એના પર નભનારા એટલે કે વૃક્ષો પર નભનારા સજીવોની પણ વિવિધતા જોવા મળે ને. કે જંગલ વિસ્તાર હોય, બરાબર, તો ત્યાં વૃક્ષોનું પ્રમાણ વધારે હોય તો ત્યાંની જમીન કેવી હોય? ફળદ્રુપ હોય. વૃક્ષોનું પ્રમાણ પણ વધુ હોય ને એના પર નભનારા સજીવો પણ વધારે જોવા મળતા હોય છે. તો ભૂમિ પણ એક જૈવ વિવિધતા પર અસર કરી શકે છે. તો આ ખ્યાલ આવી ગયો. હવે ભૂમિનું પ્રદૂષણ કેવી રીતે થાય છે? ભૂમિનું પ્રદૂષણ કેવી રીતે થાય છે ભાઈ? ભૂમિનું પ્રદૂષણ કેવી રીતે થાય છે? તો અત્યારે હાલના સમયમાં જેમ અમે ખેતરોમાં કીટનાશકો, જંતુનાશકો ખેડૂતો વધારે યુઝ કરતા હોય છે, પાકની વધુ ઉત્પાદન માટે શું કરે છે? જંતુનાશકો અને રસાયણોનો વધારે ઉપયોગ કરતા હોય છે. તેના કારણે શું થાય છે કે જમીનની જે ઉપરી ભૂમિ છે ને, મેં તમને કીધું કે ઉપરી સ્તરમાં હ્યુમસનું પ્રમાણ જોવા મળે છે. હ્યુમસમાં બેક્ટેરિયા હોય, વાયરસ હોય, પછી કાર્બનિક અથવા સળતા કાર્બનિક પદાર્થો જોવા મળે છે. આ ઉપરાંત અળસિયાનો પણ સમાવેશ થાય છે. હવે આ અળસિયા શું કરે? તમે ઘણા સજીવ અળસિયાની ખેતી પણ થતી હોય છે, જૈવિક ખેતી, બરાબર. ઘણા ખેડૂતો એવા છે કે પોતાને જ્યારે પાક આપણે કરવાનું હોય, લણણી લેવાની, એના પહેલાં શું કરે? અળસિયાને પોતાની જે ખેતરની જમીન હોય એમાં અળસિયા નાખી દે. તો અળસિયા શું કરે કે જમીનને ફળદ્રુપ બનાવે છે. જમીનમાંથી જે પોષક તત્વો પોતે લે છે અને પાચન ક્રિયાના અંતે જે કાર્બનિક પદાર્થોને મુક્ત કરે છે. તો અળસિયા હ્યુમસની પ્રક્રિયા, હ્યુમસ બનાવવા મહત્વના છે. હવે ખેડૂતો જ્યારે સતત જંતુનાશકો અને રસાયણોનો ઉપયોગ કરે તો આ બેક્ટેરિયા, વાયરસનો નાશ થઈ જાય છે. આ ઉપરાંત અળસિયા કે જે જમીનને ફળદ્રુપ બનાવે છે તેનો પણ નાશ થઈ
થઈ જતો હોય છે. અને લાંબા ગાળે શું થાય છે કે તેનાથી જમીનની ગુણવત્તા ઘટી જાય છે, કારણ કે હ્યુમસનું પ્રમાણ ઘટી જાય છે અને જમીનની ગુણવત્તા ઘટી જવાથી બિન ફળદ્રુપ અને બિન ઉપજાઉ બની જતી હોય છે, જેના કારણે ભૂમિનું પ્રદૂષણ જોવા મળે છે. તો ખ્યાલ આવ્યો કે ભૂમિનું પ્રદૂષણ કેવી રીતે થાય છે, બરાબર. હવે ઘણી વખતે આપણે જે અજૈવ ઘટકો જોઈ ગયા ભૂમિના નિર્માણમાં, પવન અને પાણી, બરાબર, એ પણ ઘણી વખતે ભૂમિનું જે પ્રદૂષણની પ્રક્રિયામાં પણ ભાગ ભજવી શકે છે. કેવી રીતે કે જે વિસ્તારોમાં વનસ્પતિઓ અથવા અત્યારે તમે જોતા હશો કે જંગલો વધુ પ્રમાણમાં કપાતા રહેતા હોય છે, વૃક્ષો વધારે પ્રમાણમાં કપાય છે, તો એના લીધે શું થાય છે કે ભૂમિનું ધોવાણ વધતું જાય છે અને એ જમીન ઉપર જ્યારે પવન અને પાણી જ્યારે વહેતા હોય, તીવ્ર પવન અને પાણીના કારણે શું થાય કે જમીનનું ધોવાણ થાય છે, જમીનનું ક્ષરણ થાય છે, એટલે કે જમીનના કણોનું સ્થળાંતર એક જગ્યાએથી બીજી જગ્યાએ થતું હોય છે અને એની ફળદ્રુપતા પણ જતી રહે છે. તો આવી રીતે પણ ભૂમિ પ્રદૂષણ ફેલાતું હોય છે. હવે તમારી પ્રવૃત્તિ 14.11 આપેલી છે. 14.11 શું લીધું છે ભાઈ? એક ટ્રે લીધી છે લાકડાની, બરાબર, ઢોળાવવાની ટ્રે છે. હવે એક ટ્રે ઉપર તમારે શું કરવાનું છે? માટી લઈને એના પર રોવા એટલે ઘાસ કે કોઈ પણ વનસ્પતિ તમારે ઉગાડવાની છે, બરાબર. અને બીજી ટ્રે છે કે ફક્ત એમાં ખાલી માટી દીધેલી છે. હવે દરરોજ આ બંને ટ્રે ઉપર શું કરવાનું છે? જ્યાં સુધી રોપા મોટા ના થઈ જાય, બરાબર, જ્યાં સુધી આ ઘાસ મોટું ના થઈ જાય ત્યાં સુધી એને સિંચવાનું છે અને રોજ બંનેમાં પાણી નાખવાનું છે. હવે થોડા દિવસ અંતે તમે જ્યારે બંનેમાં પાણી સિંચો છો તો કયા ટ્રેની બહાર માટીનું પ્રમાણ વધુ જોવા મળશે? કઈ ટ્રેમાં વધુ જોવા મળશે? ઓબ્વિયસલી બીજી ટ્રેમાં કે જ્યાં ફક્ત માટી છે, કોઈ વનસ્પતિ કે કોઈ રોપા કે ઘાસ ઉગ્યું નથી, ત્યાં જમીનમાં અહીંયા પાણી એટલે કે માટીનું પ્રમાણ વધારે જોવા મળે છે. કેમ? કારણ કે અહીં શું થાય છે? પ્રથમ ટ્રેમાં જે વનસ્પતિને ઘાસ ઉગેલું છે એમાં તમે પાણી સિંચો છો, જેના કારણે જમીનનું ધોવાણ ઓછું થાય છે. તો તેના કારણે માટી શું થશે? ઓછી જોવા મળે છે એની બહાર, બરાબર. જ્યારે અહીં શું થશે કે પાણી સિંચો છો તેવી તરત જ જ્યાં વૃક્ષો નથી, રોપા નથી, તરત જ શું થાય છે? માટી બહાર અહીંયા ભેગી જમા થતી હોય છે. તો આ પ્રવૃત્તિ પરથી તમે શું નિષ્કર્ષ કાઢી શકો કે વનસ્પતિઓ શું કરે છે કે જમીનના ધોવાણને અટકાવે છે, એટલે કે જમીનનું અથવા ભૂમિનું ક્ષરણ અટકાવે છે. ક્ષરણ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર, ધોવાણ અટકાવે છે. અને જે ટ્રેમાં વનસ્પતિ નથી ત્યાં શું થાય છે? ક્ષરણ વધુ થાય છે. હવે જ્યાં જંગલો નથી અથવા પર્વતીય વિસ્તારો છે, જે ઢોળાવવાળા વિસ્તારો છે, ત્યાં વનસ્પતિઓ નથી હોતી, ત્યાં શું થાય છે? પાણી અને પવન, વરસાદ પડે, બરાબર, તેના કારણે શું થાય છે કે ભૂમિનું ધોવાણ થઈ જતું હોય છે, બિન ઉપજાઉ બની જતી હોય છે. એટલા માટે વનસ્પતિઓ ભૂમિના પ્રદૂષણને અટકાવી શકે છે, ક્ષરણ અટકાવી શકે છે, બરાબર. તો અહીં એટલા માટે વનસ્પતિઓ જ્યાં જોવા વધુ પ્રમાણમાં મળે ત્યાં ભૂમિની ફળદ્રુપતા પણ વધુ જોવા મળે છે, કારણ કે વનસ્પતિઓ જ્યાં ઉગતી હોય તે શું કરે કે જમીનના ભેજને જાળવી રાખે છે, જમીનના ભેજને જાળવી રાખે છે. અને વરસાદનું પાણી જે સતત પડતું હોય તે વૃક્ષો શું કરે? વૃક્ષોના મૂળ દ્વારા એ જમીનમાં ભૂમિગત જળમાં એકઠું થતું હોય છે. વૃક્ષો ના હોય તો પાણી સીધું પડે ને પવનને કારણે જમીનનું ધોવાણ થતું જોવા મળે છે, એટલે કે બિન ઉપજાઉ થઈ જાય. એટલા માટે ભૂમિના પ્રદૂષણ અથવા ભૂમિનું ક્ષરણ અટકાવવા માટે વૃક્ષોને આપણે વાવવા જોઈએ. ઓકે, તો આટલા ટોપિક તમારે હતા કે ભૂમિ નિર્માણમાં કયા પરિબળો જવાબદાર છે એ આપણે જોઈ ચૂક્યા છે. પછી ભૂમિમાં પાછા ઘટકો કયા છે, કયા ઘટકો જોવા મળે છે? હ્યુમસ, પોષક તત્વો, ખનિજ તત્વો, એનું પ્રમાણ પણ જુદી ભૂમિમાં જુદું જોવા મળે છે, બરાબર. ભૂમિનું પ્રદૂષણ કેવી રીતે થાય છે એ પણ જોઈ ચૂક્યા છીએ આપણે. ભૂમિનું ક્ષરણ કોને કહેવાય? તો ભાઈ એક સ્થળથી પવન અને પાણી જેવા ઘટકોને કારણે એક સ્થળથી બીજા સ્થળે સ્થળાંતર થાય, બરાબર, અને ધોવાણ થતું હોય એને ભૂમિનું ક્ષરણ કહેવાય છે. તો આટલા ટોપિક આપણે ભૂમિને લગતા છે. હવે ઇન્ડેક્સના પ્રશ્નો 196 ઉપર છે કે ભૂમિ કે માટીનું નિર્માણ કેવી રીતે થાય છે. આપણે એમાં જ ઘટકો જોઈ ગયા ને, સૂર્ય, પાણી, પવન અને જૈવિક ઘટકોમાં લાઇકેન, મોસ. તો આ બધા ઘટકો ભેગા થઈને ભૂમિનું નિર્માણ કરે છે. એમ વિવરણમાં આપણે હમણાં સમજાવી ચૂકી છું મેં. ક્વેશ્ચન નંબર 2, ભૂમિનું ક્ષરણ
જમીનની જે ઉપરી સ્તરને ધોવાણ થવાની ક્રિયાને શું કહેવાય છે? ભૂમિનું ક્ષરણ કહે છે. ક્ષરણને રોકવા અથવા ઓછું કરવા માટે કઈ કઈ રીતો છે? ક્ષરણને તમે કેવી રીતે રોકી શકો? તો જે તે વિસ્તારમાં જ્યાં ક્ષરણ અટકાવવું હોય ત્યાં વનસ્પતિઓ અથવા વૃક્ષો ઉગાડીને તેમજ ઘાસ ઉગાડીને પણ તમે ભૂમિનું ક્ષરણ અટકાવી શકો છો. આ ઉપરાંત જ્યારે ખેતરોમાં તમે જોતા હશો કે ખેતરોની આસપાસ માટીના પાળા બનાવવામાં આવે છે, જેના કારણે પાણી શું થાય, એનું પાણી જતું વરસાદ પડે ધોવાણ અટકી જાય, પણ વરસાદી પાણી અથવા અન્ય પાણીનો યોગ્ય નિકાલ કરીને પણ ભૂમિનું ક્ષરણ અટકાવી શકાય છે. ઓકે, તો આ તમે ભૂમિને લગતા પ્રશ્નો. હવે તમારે હોમવર્કમાં ભૂમિને નિર્માણ કરતા અજૈવિક પરિબળો વિશે નોંધ લખવાની છે. હોમવર્કમાં શું લખવાનું છે? ભૂમિને અસર કરતા અજૈવિક પરિબળો વિશે નોંધ લખો, બરાબર, અને ભૂમિનું ક્ષરણ કેવી રીતે અટકાવી શકાય તે સમજાવો. આ બંને પ્રશ્નો તમારે હોમવર્કમાં કરવાના છે. આજના સેશનમાં આટલું જ. નેક્સ્ટ સેશનમાં હવે આપણે જૈવ ભૂ રાસાયણિક ચક્રો આવશે, મોસ્ટ એમપી છે, બરાબર, તે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. આજના સેશન માટે આટલું જ રાખીએ. બાય, થેન્ક યુ.